અયોધ્યા કાંડનો આરંભ છે. સંસારનો એક એવો નિયમ છે, અતિ સુખ મળે કે પછી દુઃખ આવે જ છે. અતિ ધન મળે, અતિ માન મળે એ સારું નથી. દશરથ મહારાજ એક બે વાર એવું બોલ્યા હતા, આ જગતમાં મારા જેવો સુખી કોઈ નથી. અયોધ્યાનું રાજ હાથમાં છે, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 બાળકો છે, સીતાજી પુત્ર વધુ છે, મારા જેવો કોણ છે? અતિ સુખી દશરથ અયોધ્યા કાંડમાં અતિ દુઃખી થયા. આ સંસારનો નિયમ છે. ભગવાનના પિતા છે. જીવનમાં અતિ સુખ મળે સારું નથી. જીવનમાં થોડું દુઃખ હોવું જોઈએ. દુઃખથી જ માનવ થોડો ડાયો રહે છે. અતિ સુખ મળે તો ભાન ભૂલે છે. કેટલાક લોકો એવું સમજે છે, ઘરમાં ભગવાન બધી અનુકૂળતા કરી આપે તો પછી હું ભગવાનની ભક્તિ કરું. બધી અનુકૂળતા કોઈને મળી નથી, અને કદાચ મળે તો અતિ સુખમાં જીવ ભાન ભૂલે છે, ભક્તિ કરતો નથી. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. જગી સર્વ સુખી અસા કોણ આવે, વિચારી મના પૂછ શોધો નિભાવે. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. કોઈ જીવ એવો નથી કે એકલું પુણ્ય લઈને જ આવ્યો. બધા પાપ અને પુણ્ય બે લઈને આવે છે. પુણ્યનું ફળ છે સુખ, પુણ્યનું ફળ છે અનુકૂળતા, અને પાપનું ફળ છે પ્રતિકૂળતા. થોડી પ્રતિકૂળતા રહેવાની, અને પ્રતિકૂળતા એ સારું છે. સર્વ પ્રકારની અનુકૂળતા મળે તો બુદ્ધિ બગડે છે. અતિ સુખ, અતિ સંપત્તિ અને સન્મતિ એક ઠેકાણે રહેતા નથી. અતિ સુખમાં બુદ્ધિ બગડે છે, અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે. અયોધ્યા કાંડમાં દુઃખનું વર્ણન છે. સુખ પછી દુઃખ આવે જ છે. જે ભગવાનના પિતા છે એમના જીવનમાં પણ દુઃખના પ્રસંગો છે. આપણા જેવાના જીવનમાં દુઃખના પ્રસંગ આવે તો શું ખોટું છે? અતિ સુખી કોઈ થાય તો કાળને સહન થતું નથી. કાળની નજર લાગે છે. માનવની નજર લાગે તો શું આશ્ચર્ય છે? કોઈને બહુ ધન મળે, માન મળે, સુખ મળે તો માનવના આંખમાં આવે તે આશ્ચર્ય નથી. કાળને પણ સહન થતું નથી. દશરથ મહારાજના સુખને કાળની નજર લાગી. અયોધ્યા કાંડમાં દશરથ મહારાજ અતિ દુઃખી થયા છે.